ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં પ્રદૂષિત પાણી પી જતા 9 ગાયોના મોત નિપજવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। એક સાથે પશુપાલકની 9 ગાયોના મોત થતાં પરિવાર પર આર્થિક આફત આવી પડી છે। આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ફરી એકવાર પ્રદૂષિત કેમિકલયુક્ત પાણી પીવાથી 9 જેટલા પશુઓના મોત નિપજવાની ગંભીર ઘટના સામે આવી છે। ઝઘડિયાના ડધેરા ગામ નજીક રામજીભાઈ નાગજીભાઈ ભરવાડ તેમના પશુઓને ચરાવવા માટે લઈ ગયા હતા। તે દરમિયાન તેમની 9 ગાય નજીકમાં ભરાયેલા પ્રદૂષિત કેમિકલવાળા પાણીના સંપર્કમાં આવી પી જતા થોડા સમયમાં જ તમામ ગાયોનું મૃત્યુ પામી હતી। રામજીભાઈ ભરવાડનો પરિવાર પશુપાલન પર નિર્ભર છે। એક સાથે 9 ગાયોના મોત થતાં પરિવાર પર આર્થિક આફત આવી પડી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ જ વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીવાથી આશરે 20 જેટલી ગાયોના મોત થવાની ઘટના સામે આવી હતી। છતાં સમસ્યાનો કાયમી નિકાલ ન આવતા ફરી એકવાર નિર્દોષ પશુઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ઘટનાની જાણ થતાં જીઆઈડીસીના પીઆઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। હું રામજીભાઈ ભરવાડ, હું દધેડા નવી નગરીમાં રહું છું। મારે ગાયો આજ રોજ આ બાજુ આ ગાયત્રી કાંટાની પાછળ ચરવા જઈ હતી। ત્યાં કોઈ કંપનીનું ઝેરી કેમિકલ બહાર નીકળી જવાથી, કોઈ ખરાબ પાણી પી જવાથી મારી 9 ગાયો મરી ગયેલી છે ને મેં જીઆઈડીસીની અંદર પોલીસ કેસ નોંધાયેલો છે। તો મને આનું યોગ્ય વળતર મળવું પડે। મારી પાછળ બીજો કોઈ ધંધો છે નહીં, જે છે આ ગાયો છે મારી, અને મારી રોજી રોટી છીનવાઈ ગયેલી છે। તો મને યોગ્ય આનો વળતર મળવું પડે, કાયદેસર ન્યાય મળવો જોઈએ।